વિદ્યાર્થીની આપણા ક્લાસમાં હતી ને? હા હા ક્લાસમાં હતી. શું બનાવ બનેલો છે એવું? આ ઘટના પેલી સ્ટાર્ટ થઈ છે 2 તારીખની. આપણે 2 એટલે અમારે ટૂરમાં જવાનું હતું 5 તારીખે. એટલે 2 તારીખે અમારી પેલા બપોર પછી લેક્ચર નતા. મેડમનો લેક્ચર લગાડ્યો હતો પણ માન મેડમ હતા આયા નતા. અને તમારે સિયા રંજીતા અને આ પેલી બેન ઉર્વશી આ બંને ગયા પ્રિન્સિપાલ સર કે ભાઈ સર અમારે 2 દિવસની રજા જોઈએ છે 3-4 તારીખની અને 5 તારીખે ટૂરમાં જવાનું છે. તો એના માટે એપ્લિકેશન લઈને ગયા તો પ્રિન્સિપાલ સરે એના માટે હા પાડી દીધી. અને ત્યારે મેડમ નતા આવ્યા. બપોર પછી લેક્ચર હતું પણ નતા આવ્યા. તો એ દિવસે પ્રિન્સિપાલ સર એ પણ કીધું કે મેડમ નહીં આવ્યા તો સર અમે જતા રહીએ અત્યારે બપોર પછી. તો પ્રિન્સિપાલ સર કે કઈ વાંધો નહીં. તો એના પછી ગર્લ્સ અને બધા બોયઝ રૂમમાં આવી ગયા. તો એના પછી એકેડેમિક ઇન્ચાર્જ અમારે હે વિપક્ષી સર. તો એના ડિપાર્ટમેન્ટમાં આવે અને માન મેડમ એ દિવસે કોલેજ હાજર નતા. એટલે એના એક પ્રકારનો એક વાક થયો કે મેડમ હાજર નથી અને એને એનો લેક્ચર લગાડ્યો હોય. એટલે પ્રિન્સિપાલ સર એને બોલાયા અને એને કઈ કીધું છે. હવે એનો ગુસ્સો એ આવીને અમારે ડાયરેક્ટ અમારા ક્લાસમાં આવીને ગુસ્સો નીકળ્યો કોણ હતું અને કોણ કેવા ગયું હતું ને આ છે ને પેલું છે ને એવું કરી અને પેલી 2 છોકરીને ઊભી કરી અને કીધું કે તને હું જોઈ લઈશ ને તને એક્ઝામમાં ફેલ કરી દઈશ ને તું વાયવામાં આવ ને આ ને પે ને પેલું ને એવું કીધેલું 2 તારીખે. અને આ સીસીટીવી કેમેરામાં પણ જોઈ શકો છો તમે કે કોલેજ જઈ અને 2 તારીખે જાઓ એટલે આ દેખાશે 2 જાન્યુઆરી તમને કે આ સર આવેલા હે આ કીધેલું હે રેડી. એના પછી શું થયું કે સોમવારે હવે એના જ મિત્ર મતલબ નુવાલ સર આ જે છે ને બીજા નુવાલ સર એ દિવસે એને સોમવારે એને કોઈ કમ્પ્લેન કરી પ્રિન્સિપાલ સર ને. હવે અમારી કોઈ કમ્પ્લેન નહીં, અમારા ક્લાસની કોઈ કમ્પ્લેન નથી એમાં, અમારી કોઈ કમ્પ્લેન નહીં. તો પણ અમારા ક્લાસમાં આવી અને પાછું કીધું કે તમે કોઈ અમારી કમ્પ્લેન કરી છે, તમે કોણ એવા છો કે અમારી કમ્પ્લેન કરી શકો, આ છે પેલું છે, અમારી ઉપર પ્રેશર આપ્યું. અને પછી વિપક્ષી સરે કીધેલું હોય છે કે આ છોકરીઓ છે કમ્પ્લેન કરવા આવી. પછી તો એ ગયા અને ત્યારે એને બોલાવી અને છોકરીને ઊભી કરી ક્લાસમાં ઇન્સલ્ટ કર્યું કે તમે આવો છો ને પેલું છો ને આ છે પેલું થોડીક ગાલ ગલોચ કરે છે. અને ક્લાસમાં આ નુવાલ સર તો જે ક્લાસમાં બધા છોકરા છોકરી બેઠી હોય ને ગાળો આપે છે આ આખો ક્લાસ એમ કે જાને ખાલી જગ્યા. તમારે શું સમજવાનું? મતલબ શું સમજવું? હવે એવું કહી શકે વધારે કોઈને પાવર હોય તો આવી જાઓ માનવ આશ્રમ છોકરી હું તમને જોઈ લઈશ. આ બોલાય પ્રોફેસર ની આ પ્રોફેસર ની લાયકાત છે આવો કોઈ. અને એના પછી એને ઇન્સલ્ટ કર્યો અને આ બેન થી સહન ના થઈ શક્યું અને ક્લાસ ની બહાર કાઢી છે. ક્લાસ ની બહાર બી કાઢી નાખે. એક વખત ક્લાસ ની બહાર કાઢ્યા પછી કે હું જેટલી ઘડી ના કહું ને ત્યાં સુધી ક્લાસ ની અંદર નહીં આવવાનું અને એપ્લિકેશન લખો અને એના વર્ક એપ્લિકેશન પણ નહીં આપવા આવવાનું. જનરલ લખવા માટે આપે તો 3 વાર આપી દે. એક ને એક જનરલ 400 પેજ ની 300 પેજ ની હોય તો અને એક ને એક જ જનરલ 3 વાર લખવા આપે. એક મિસ્ટેક થઈ હોય તો એને કે આ દોરાવો આ કરો. અમે વાયવામાં ખુદ અમારા પીએ ના વાયવા હતા હમણાં તો અમે વાયવામાં ગયા તો એમાં અમે ગાળો સાંભળી રહ્યા વાયવામાં. એને એવું કીધું કે લાઈટ જતી રહી છે હવે મારો મગજ ગરમ થઈ ગયો છે તમને પ્રશ્ન પૂછવા નથી અને અમને ધમકાયા. વાયવામાં અમને ન બોલવાના શબ્દ અમને વાયવામાં આપ્યા. વાયવામાં ગાળો બહાર કાઢેલા અમને. મારે કે તમારા વાયવા જ કે હવે અમે ખુદ